આગળ જોઈએ આપણે નુકસાનના વ્યવહારો. નુકસાન સામાન્ય રીતે આમ તો એક ખર્ચ જ ગણાય, પણ જો આપણને કાંઈ લાભ ન મળે અને રકમ ગુમાવવી પડે, કોઈ પણ પ્રકારનો લાભ ન મળે તેમ છતાં રૂપિયા ચૂકવવા પડે, તો એ આપણા માટે શું કહેવાય? નુકસાન. તો એવા જ નુકસાનના વ્યવહારોની બેવડી અસર જોઈએ આપણે. સૌપ્રથમ વ્યવહાર જોઈએ તો કે રૂપિયા 10,000નો માલ ચોરાઈ ગયો. રૂપિયા 10,000નો માલ ચોરાઈ ગયો. 10,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો એટલે આપણી પાસે માલ ગયો, સામે આપણને કાંઈ મળશે નહીં. કારણ કે ચોર છે, ચોરી કરી ગયો તો પછી આપણને કાંઈ પૈસા વર્ષ, 2 વર્ષે, 4, 6 મહિને પાછા આપવા આવશે કે હું તમારે ત્યાંથી આટલો માલ ચોરી ગયો તો આલ્યો? એ શક્ય છે નહીં. 10,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો એટલે 10,000 રૂપિયાનું આપણને નુકસાન. એ 10,000 રૂપિયા આપણને ફરીથી મળવાના છે નહીં. તો 10,000 રૂપિયાનો માલ ચોરાય છે તો એમની બેવડી અસર પૈકી એક અસર હંમેશા નુકસાનના વ્યવહારોની અંદર પહેલી અસર છે એ નુકસાનની હશે. બીજી અસર છે એ આપણી પાસેથી માલ જાય. અમુક વ્યવહારો છે જેમની અંદર અસર એવી હશે દેવું ઘટે છે. એક વ્યવહાર એવો આવશે જેમની અંદર રોકડ જાય છે. અમુક વ્યવહારોમાં એવું આવશે નુકસાન થશે, દાવો મંજૂર થશે, રોકડ પણ આવશે. આ પહેલી અસરો છે એ ઉધાર કરવાની છે, બીજી અસરો છે એ જમા કરવાની છે. વ્યવહારો જોઈએ એટલે ખ્યાલ આવશે. રૂપિયા 10,000નો માલ ચોરાઈ ગયો તો ચોરીથી આપણને શું થશે? નુકસાન. એટલે પહેલી અસર થશે નુકસાનની, સામે બીજી અસર થશે આપણી પાસે શું ગયું? તો કે માલ. તો આપણે બે અસરો લખીએ તો અહીં જોઈએ પહેલી અસર શું થયું? તો કે ચોરીથી નુકસાન થાય છે. ખાતાનું નામ તો કે ચોરીથી નુકસાન ખાતું. ખાતાનો પ્રકાર તો કે નુકસાન છે એટલે ઉપજ ખર્ચ, અને નુકસાન થાય એટલે ઉધાર થાય. કારણ કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. આવી જ રીતે બીજી અસર તો કે આપણી પાસેથી શું જાય છે? તો કે ચોરીથી માલ ગયો એટલે અહીં લખવાનું ચોરીથી માલ જાય છે. ચોરીથી માલ જાય એટલે આવશે ખરીદ ખાતું. એનો પ્રકાર માલ મિલકત, અને જાય તો જમા. હવે અહીંયા તમને એક વિચાર આવશે, મેં ખરીદ ખાતું શા માટે લખ્યું? હકીકતમાં આપણી પાસેથી માલ જાય છે, માલ જાય છે, પણ જે અન્ય રીતે ગયેલ માલ હોય, અન્ય રીતે એટલે તો કે ચોરીથી માલ જાય, વરસાદથી પલળી જાય, અકસ્માતમાં નાશ પામે, જાહેરાતમાં આપવામાં આવે, ઉપાડથી માલ આપવામાં આવે, ધર્માદામાં માલ આપવામાં આવે, આ જે કઈ માલ જાય છે ને અન્ય રીતે, એ હંમેશા એની પડતર કિંમતે જાય છે એવું ગણવામાં આવે. 10,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો એટલે એ 10,000 રૂપિયા એની પડતર કિંમતો હોય. એની વેચાણ કિંમત તો તમે ગણવા જાઓ તો 12,000 થતી હોય. તો એવું ના કહેવાય કે 12,000નો માલ ચોરાઈ ગયો. એ તો આપણે વેચાણ કરીએ તો એની કિંમત 12,000 મળવા પાત્ર હોય. હકીકતમાં એ માલની કિંમત તો કેટલી છે? 10,000. એટલે પડતર કિંમતે માલની જાવક થાય. હવે જે પડતર કિંમતે માલની જાવક થાય ને એટલી ખરીદી ઓછી ગણાય. ખરીદીમાંથી એ બાદ કરવામાં આવે. અન્ય રીતે ગયેલ માલ છે એ હંમેશા ખરીદીમાંથી બાદ થાય એટલે એને ખરીદ ખાતે લખવામાં આવે. કદાચ અહીંયા તમે એવું લખી શકો, ચોરીથી માલ જાય છે, ચોરીથી ગયેલ માલ ખાતું. પણ એ ખાતું જુદું કર્યા પછી પણ છેલ્લે તો પાછું ખરીદીમાંથી બાદ જ કરવા પડશે.
અને આમ નોંધમાં પણ ખરીદ ખાતે જ લખાય છે, એટલે આપણે અહીંયા પણ ખરીદ ખાતે જ લખશું. અન્ય રીતે ગયેલ માલ કોઈ પણ હોય એના માટે કયું ખાતાનો ઉપયોગ કરશું? ખરીદ ખાતું. પડતર કિંમતે માલની જાવક થતી હોવાના કારણે. આગળ જોઈએ બીજો વ્યવહાર. રૂપિયા 2000 નો માલ આગથી નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 60% દાવો મંજૂર કર્યો. 2000 નો માલ આગથી નાશ પામે છે અને 60% દાવો મંજૂર વીમા કંપની કરે છે. 2000 ના 60% તમે કરો તો 2000 ગુણ્યા 60/100 એટલે 1200 રૂપિયાનો દાવો મંજૂર કરશે. કોણ? વીમા કંપની. જો તમે વીમો લીધેલો હોય આગનો, તો માલનો જે નુકસાન થયું એમાંથી અમુક ટકા રકમ છે વીમા કંપની આપણને પરત આપે. 60% રકમનો દાવો મંજૂર કરે છે વીમા કંપની. તો આપણે એના માટે અસર લખીએ. વીમા કંપની લેનાર છે, એને દાવો મંજૂર કર્યો એટલે એ પૈસા એને આપણને આપી દેવા જોઈતા હતા, પણ હજુ આપ્યા હોય નહીં, ફક્ત દાવો જ મંજૂર કરે. દાવો મંજૂર કર્યા પછી વીમા કંપની માટે 3 માસની મુદ્દત હોય. 3 માસની અંદર તમને ગમે ત્યારે પૈસા ચૂકવી આપે. તો અત્યારે આપણા પૈસા લેણા થયા છે, વીમા કંપની આપણને આપ્યા નથી, એનો લાભ વીમા કંપની મેળવે છે. એટલે વીમા કંપની લેનાર છે. જે કંપની દાવો મંજૂર કરે એ કંપની લેનાર છે. એટલે અહીંયા આપણે અસર લખીએ એના માટે થોડીક અલગ અસર થશે. વીમા કંપની લેનાર છે. કોનું ખાતું? તો કે વીમા કંપનીનું ખાતું. વીમા કંપની કોઈ પણ કંપની હોય તો શેમાં આવશે? વ્યક્તિમાં. અને લેનાર છે એટલે ઉધાર. માલ કેટલાનો નાશ પામ્યો? તો કે 2000 નો. પણ વીમા કંપની આપણને કેટલા આપશે? 1200. તો હજી 800 ઘટશે. એ 800 નું શું થયું? એ 800 આપને કોઈ મળશે નહીં. તો આગથી નુકસાન થાય છે. એટલે બીજી અસર આપણે આવી લખવી પડશે. આગથી નુકસાન થાય છે. કયું ખાતું? તો કે આગથી નુકસાન ખાતું. એનો પ્રકાર ઉપજ ખર્ચ અને નુકસાન છે એટલે ઉધાર. હવે આપણી પાસેથી જાય શું? તો કે 2000 નો માલ જાય છે. 2000 નો માલ કેવી રીતે ગયો? તો કે આગથી ગયો. એટલે એના માટે ત્રીજી અસર લખવી પડશે. 2 ઉધાર થઈ, 1 જમા થશે. આગથી માલ જાય છે. અન્ય રીતે માલ જાય એટલે કયું ખાતું આવશે? તો કે ખરીદ ખાતું. ખરીદ ખાતાનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમ. ખાસ ધ્યાન આપજો. આ વ્યવહારો છે થોડાક અલગ પ્રકારના છે. આવા વ્યવહારો આમ નોંધમાં પાછા આપણે આવવાના જ છે. આમ તમે જુઓ તો આ ચેપ્ટરની અંદર વ્યવહારો બહુ ઓછા છે, પણ આપણે ભાગ પાડી અને અલગ અલગ વ્યવહારો ની બેવડી અસર કરેલી છે. આ જ વ્યવહારોની ફરીથી આમ નોંધ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે આ શા માટે જરૂરી છે. બેવડી અસર શું આવે છે અને શું જાય છે, કયું ખાતું ઉધાર ક્યારે કરવું, કયું ખાતું ક્યારે જમા કરવું, એના આધારે જ આમ નોંધ લખી શકાય. જો તમને ખબર ન હોય કે કયું ખાતું ક્યારે ઉધાર થશે અને કયું ખાતું ક્યારે જમા થશે, તો તમે આમ નોંધ લખી શકો નહીં. અને નામાનો મૂળભૂત પાયો છે આમ નોંધ છે. નામાના મૂળ તત્વની અંદર સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો આમ નોંધ. આમ નોંધ આવડે એટલે નામું આવડે. અને આમ નોંધ શીખવા માટે જો કોઈ અગત્યની વસ્તુ હોય તો એ છે બેવડી અસરો. શું આવે છે, શું જાય છે, ક્યારે કયું ખાતું ઉધાર કરવું, ક્યારે કયું ખાતું જમા કરવું. આ વસ્તુની તમને ખબર પડી ગઈ એટલે આમ નોંધ આવડી ગઈ. આમ નોંધ આવડી ગઈ એટલે નામું આવડે. કાંઈ અઘરું છે નહીં. આગળ વ્યવહાર જોઈએ. 800 નો માલ વરસાદથી પલળી ગયો, જે વેચતા 200 રોકડા મળ્યા. 800 રૂપિયાનો માલ વરસાદથી પલળી ગયો. પલળી ગયેલો માલ એ ભંગાર તરીકે વેચી શકાય. કદાચ નુકસાની એમાં હોય પણ વેચવાથી નહીં, પૈસા મળે છે. 800 નો માલ વરસાદથી પલળી ગયો, જે વેચતા 200 મળ્યા.
વરસાદથી માલ પલળી ગયો, છતાંય 200 રૂપિયા તો રોકડા મળે જ છે, તો આપણી પાસે રોકડ આવે છે, એટલે આપણે અસર લખીએ તો વ્યવહાર નંબર 3 ની પહેલી અસર આવી કંઈક થાય, રોકડ આવે છે. કયું ખાતું? તો કે રોકડ ખાતું. એનો પ્રકાર માલ મિલકત અને આવે તો ઉધાર. પણ માલ તો 800 રૂપિયાનો ગયો, મળ્યા તો ખાલી 200, તો 600 નું નુકસાન. શેનાથી નુકસાન થયું? તો કે વરસાદથી. તો અહીંયા આપણે લખીએ વરસાદથી નુકસાન થાય છે. વરસાદથી નુકસાન ખાતું. એનો પ્રકાર ઉપજ ખર્ચ અને નુકસાન થાય એટલે ઉધાર. હવે થઈ ગયા 800, 200 રોકડા મળ્યા, 600 નું નુકસાન થયું, તો સામે 800 નો માલ જાય છે. કેવી રીતે ગયો? તો કે વરસાદથી. તો એના માટે ત્રીજી અસર, વરસાદથી માલ જાય છે. કયું ખાતું? તો કે ખરીદ ખાતું. અન્ય રીતે માલ જાય એટલે ખરીદ ખાતું જ આવશે. પ્રકાર વરસાદથી માલ જાય છે, ખરીદ ખાતું. ખરીદ ખાતું છે એટલે માલ મિલકત અને જાય તો જમા. હવે અહીંથી વ્યવહાર થોડોક અલગ છે. વ્યવહાર નંબર 4, રૂપિયા 1000 નું લેણું રામ પાસેથી હવે વસૂલ થઈ શકે તેમ નથી. રૂપિયા 1000 નું લેણું રામ પાસેથી વસૂલ થઈ શકે તેમ નથી. આપણે રામ પાસેથી 1000 લેવાના છે, પણ રામે ના પાડી દીધી, નથી દેવા, લે થાય કરી લે. તો આપણને પૈસા મળે એમ નથી. તો આવું જે નુકસાન થાય એને શું કહેવાય? ગાલખાદ. કોઈ વ્યક્તિ પાસેની લેણી રકમ કોઈ પણ સંજોગોમાં મળી શકે તેમ ન હોય એવી જતી કરવી પડતી રકમને શું કહેવાય? ગાલખાદ. તો આ ગાલખાદની જે રકમ છે એ આપણા માટે નુકસાન છે. તો શેનાથી નુકસાન થયું? તો કે ગાલખાદથી નુકસાન થાય છે. ગાલખાદથી નુકસાન થાય છે. કયું ખાતું? તો કે ગાલખાદ ખાતું. ગાલખાદ ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ અને નુકસાન થાય એટલે ઉધાર. ગાલખાદ એક પ્રકારનું નુકસાન જ છે, એટલે અહીં નુકસાન શબ્દ લખવાની જરૂરિયાત છે નહીં. સામે બીજી અસર, તો કે લેણું રામ પાસેથી વસૂલ થશે નહીં, તો આપણું દેવું ઘટે. શું ઘટે? દેવું નહીં, લેણું ઘટે. લેણું ઘટે. રામ પાસેથી લેવાના હતા, હવે લેવાના નથી, એટલે આપણું લેણું હતું પણ હવે રામ પાસેથી માગી શકાય એમ નથી, એટલે લેણું ઘટે છે. એટલે બીજી અસર આપણે અહીંયા એવું લખશું, લેણું ઘટે છે. કોનું ખાતું? તો કે વ્યક્તિનું નામ છે એટલે રામનું ખાતું. વ્યક્તિ અને જમા. જો વ્યક્તિનું નામ ન હોય તો અહીં લખાય દેવાદારનું ખાતું. શું લખાય? દેવાદાર. કારણ કે આપણું લેણું હોય તો સામેવાળી વ્યક્તિ છે એ આપણો દેવાદાર હોય. ના પછીનો વ્યવહાર જોઈએ એમાં એવું જ છે. રૂપિયા 5000 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેના રિસીવર પાસેથી પ્રથમ અને આખરી ડિવિડન્ડ પેટે 40 પૈસા મળ્યા. આ 40 પૈસા મળ્યાનો મતલબ શું ખબર છે? લેવાના હતા કેટલા? 5000. દેવાદાર નાદાર જાહેર થયો, એના રિસીવર પાસેથી 40 પૈસા મળ્યા. 40 પૈસા એટલે રૂપિયે 40 પૈસા. 1 રૂપિયો લેવાનો હોય ત્યારે 40 પૈસા મળે. તો એનો મતલબ એવો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, એટલે 100 પૈસા એ કેટલા મળશે? 40 પૈસા. તો હું એમ કહું 100% એ કેટલા ટકા રકમ મળે? 40% રકમ મળે. તો 5000 રૂપિયા આપણે લેવાના હતા, એ 5000 રૂપિયાના 40% કરીએ એટલે કેટલા મળશે? તો કે 2000 રૂપિયા મળે. એના રિસીવર પાસેથી 2000 રૂપિયા મળ્યા. નાદાર જાહેર થયો. નાદાર વ્યક્તિ ત્યારે જ જાહેર થઈ શકે જ્યારે બેંક દ્વારા નાદાર જાહેર કરવામાં આવે. કોર્ટની અંદર અપીલ કરવામાં આવે ને કોર્ટ છે એમને નાદાર જાહેર કરે.
તો એમની પાસેથી પૂરેપૂરી રકમ ન મળે પણ એનો રિસીવર છે અમુક ટકા રકમ આપણને ચૂકવી આપે, તો જે રકમ આપણને મળે છે કેટલી મળશે? તો કે 2000. ડિવિડન્ડ પેટે 40 પૈસા મળ્યા એટલે ડિવિડન્ડ ના ગણાય, આપણી પાસે રોકડ આવે છે. કેટલા આવશે? તો કે 2000. પણ લેવાના હતા કેટલા? 5000. 5000 માંથી 2000 મળ્યા, બાકીના 3000 મળશે નહીં. એ 3000 રૂપિયાની શું ગણાશે? તો કે ઘાલખાદ ગણાશે. તો આપણે અહીં અસર આપીએ. રોકડ આવે છે, રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર કયો? તો કે ઉપજ માલ મિલકત, અને આવે તો ઉધાર. પણ મળશે કેટલા? તો કે 2000. તો હજી ઘટે કેટલા? 3000. એ 3000 રૂપિયાનું નુકસાન થશે. શેનાથી? તો કે ઘાલખાદથી. એટલે ઘાલખાદથી નુકસાન થાય છે. કયું ખાતું? તો કે ઘાલખાદ ખાતું. આનો પ્રકાર ઉપજ ખર્ચ, અને ખર્ચ થાય એટલે ઉધાર. સામે તો કે હવે દેવાદાર નાદાર જાહેર થઈ ગયો એટલે એની પાસે આપણે પૈસા લેવાના છે નહીં. તો શું થાય? લેણું ઘટે છે. કોનું ખાતું? તો કે વ્યક્તિનું નામ છે નહીં એટલે દેવાદાર ખાતું. દેવાદારો શેમાં આવે? તો કે વ્યક્તિમાંય લખી શકાય અને માલ મિલકતમાંય લખી શકાય. અને લેણું ઘટે એટલે થાય જમા. હજી એક વ્યવહાર આપણે જોઈએ. છઠ્ઠો વ્યવહાર થોડોક અલગ પ્રકારનો છે એટલે એમની બેવડી અસર તમને લખી દઉં. ₹500 ની એક નોટ ખોવાઈ ગઈ. 500 રૂપિયા ગયા. 500 રૂપિયાની એક નોટ જ ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ એટલે આપણી પાસેથી રોકડા ગયા. તો બીજી અસર તો એવી લખી શકાય, રોકડ જાય છે. પહેલી અસર તો કે રોકડથી નુકસાન થાય છે. શું લખાય? રોકડથી નુકસાન થાય છે. અહીંયા તમે રોકડ નુકસાનનું ખાતું લખી શકો અને પરચુરણ ખર્ચ ખાતું આવું પણ લખી શકો. રોકડ નુકસાન ખાતું લખી શકાય અને પરચુરણ ખર્ચ. આ બંનેનો પ્રકાર છે ઉપજ ખર્ચ જ રહેશે અને ઉધાર થશે. નુકસાન છે. સામે આની બીજી અસર શું થાય? તો કે સામાન્ય આપણી પાસેથી રોકડા ગયા એટલે રોકડ જાય છે. કયું ખાતું? તો કે રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત, અને જાય તો જમા. આ રોકડ નુકસાનનો વ્યવહાર છે. રોકડા રૂપિયા, રોકડા ખોવાઈ ગયા. હજી બાકીના 4 વ્યવહારો છે જેમની બેવડી અસર તમારે જાતે કરવાની છે. તે વ્યવહારોની અંદર આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. ₹2000 નો માલ રેલવેમાં ચોરાઈ ગયો, જેનો રેલવે કંપનીએ 70% દાવો મંજૂર કર્યો. તો આ વ્યવહાર છે. બીજા વ્યવહાર જેવો જ છે. આગથી નાશ પામ્યો તો અહીંયા ચોરાઈ ગયો છે. વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તો અહીંયા રેલવે કંપનીએ દાવો મંજૂર કર્યો છે. તેનો મતલબ એવો કે રેલવે કંપની લેનાર છે. એક અસર. ચોરીથી નુકસાન થાય છે 2 અસર. અને ત્રીજું ચોરીથી માલ જાય છે. 70% દાવો મંજૂર કર્યો એટલે 1400 રૂપિયા આપણને રેલવે કંપની આપશે. બાકીના 600 રૂપિયાનું આપણને નુકસાન થશે. 2000 માંથી 70%. અક્ષય પાસેના લેણા 2000 હવે વસૂલ થશે નહીં. અક્ષય પાસેથી 2000 લેવાના છે, હવે મળવાના નથી. તો એના જેવો વ્યવહાર નંબર 4 છે. થઈ જશે. ₹10,000 નો માલ અકસ્માતથી નાશ પામ્યો, ભંગાર માલ વેચતા 3000 રોકડા મળ્યા. અકસ્માતથી માલ નાશ પામે છે અને ભંગાર માલ વેચ્યો 3000 રોકડા મળ્યા. એવો વ્યવહાર એ આપણે લખ્યો. 800 નો માલ વરસાદથી પલળી ગયો, વેચતા 200 રોકડા મળ્યા. તો એક તો અહીંયા 3000 રોકડા મળે છે એટલે રોકડ આવે છે. અકસ્માતથી નુકસાન થાય છે અને અકસ્માતથી માલ જાય છે. 5000 નો માલ આગથી નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. તે બીજો વ્યવહાર છે. આગથી માલ નાશ પામ્યો. 5000 નો માલ નાશ પામે છે, 80% દાવો મંજૂર કરે છે એટલે 5000 ના 80% એટલે 4000 રૂપિયા વીમા કંપની આપશે. બાકીના 1000 નું નુકસાન થશે. એટલે આ 4 વ્યવહારોની બેવડી અસરો છે એ તમારે જાતે લખવાની છે. હવે પછી
ના લેક્ચર્સની અંદર આગળના વ્યવહારો માટે બેવડી અસર આપણે શીખીશું. થેન્ક યુ.